સંચાર સાથી રાહત છે કે પછી વાંધાજનક, કરીશું વિસ્તારથી વાત. તો સંચાર સાથી પર સંગ્રામ થઈ રહ્યો છે અને આજે બે ઘટના બની સંચાર સાથી પર ચર્ચા અને ત્યારબાદ વિરોધ. સંચાર સાથી મુદ્દે સંસદમાં સંગ્રામ મચ્યો. આજે ટેલિકોમ મંત્રી દ્વારા પણ આ અંગે ચર્ચા કરવામાં આવી. આ મુદ્દે વિસ્તારથી તેમણે પણ એક તમામ બાબતોને લઈને સંબોધન કર્યું અને વિપક્ષે આ જ મુદ્દે વાંધાજનક પણ બાબત કહી કે આમાં વાંધો ચોક્કસ થઈ રહ્યો છે. સંચાર સાથી એપ્લિકેશનથી શું જાસૂસી થાય છે? આ સવાલ ઉઠાવ્યો છે વિપક્ષ દ્વારા અને તેમના દ્વારા તો સ્પષ્ટ કહેવામાં આવે છે કે આનાથી જાસૂસી વધશે અને આ જ જાસૂસી છે કે પછી તેનાથી રાહત થશે અને એક રીતે સુરક્ષા વધશે તેની વિસ્તારથી વાત કરીશું. પણ આ બદલાતા ડિજિટલ યુગમાં ડિજિટલી ફ્રોડના જે બનાવો વધી રહ્યા છે અને તેના સોફ્ટવેરને તોડવા અઘરા પણ થઈ રહ્યા છે, ત્યારે સરકારે લોકસભામાં આ એક મુદ્દો રાખ્યો અને તે છે સંચાર સાથી એપ્લિકેશન, જેનું કામ તમામના સ્માર્ટફોનને સુરક્ષિત કરવાનું, જેની મદદથી આવતા કોઈ પણ ફ્રોડને અટકાવી શકાશે. ત્યારે જુઓ કઈ રીતે સંચાર સાથી કામ કરશે અને સાથે જ સરકારના દાવા સામે વિપક્ષનો શું છે આરોપ. ભારતમાં એક મોટું ડિજિટલ પરિવર્તન ચાલી રહ્યું છે અને તે છે સંચાર સાથી એપ, જે તમારા ફોનને કરશે સિક્યોર. કેન્દ્ર સરકારનું મોટું પગલું, સાયબર સુરક્ષાનો મોટો દાવો. સ્માર્ટફોનમાં રાખો સંચાર સાથી એપ. આ છે સાયબર સેફટી એપ. આ એપ્લિકેશન અનેક થ્રેટ્સથી તમને કરશે સુરક્ષિત. કેન્દ્ર સરકારે મોબાઈલ સેફટીને લઈને એક નવી પહેલ કરી છે. સરકારે દેશમાં વેચાતા દરેક નવા સ્માર્ટફોનમાં સરકારની સાયબર સેફટી એપ ઇન્સ્ટોલ કરેલી જોવા મળશે. એપ ડિઝાઇન કરવા પાછળનું કારણ શું? આ સવાલ તમને પણ થતો હશે. તો તેનું કારણ છે સાયબર સુરક્ષા અને છેતરપિંડી અટકાવવાનું. ટેલિકોમ યુઝર્સને સિમના દુરુપયોગ, મોબાઈલ ચોરી અને ડિજિટલ કૌભાંડોથી બચાવવા તેની રચના કરવામાં આવી છે. આ એપ્લિકેશન તમારા કોલ્સ ટેપ કરશે નહીં, તમારા મેસેજ સ્કેન કરશે નહીં અથવા તમારો વ્યક્તિગત ડેટા વાંચશે પણ નહીં. તે ફક્ત મોબાઈલ નેટવર્કને સુરક્ષિત કરશે. જૂના ફોન પર કેવી રીતે થશે ઇન્સ્ટોલ? ડીઓટીના આદેશ હેઠળ ઉત્પાદકો અને આયાતકારો ભારતમાં પહેલાથી જ ઉત્પાદિત અને વેચાણ ચેનલો પર ઉપલબ્ધ ઉપકરણો માટે સોફ્ટવેર અપડેટ દ્વારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે. ચોરાયેલા સ્માર્ટફોનની ઓળખ. ભારતમાં સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન માટે એક મોટું બજાર છે. વપરાયેલા મોબાઈલ ફોન ઓનલાઈન અને સ્થાનિક બજારોમાં વેચાય છે. ઘણી વખત ભોળા લોકો અજાણતા ચોરાયેલા કે ખોવાયેલા સ્માર્ટફોન ખરીદી લે છે. અજાણતા ગુનાનો ભોગ બને છે અને નાણાકીય નુકસાન સહન પણ કરે છે. આ સંચાર સાથી એપનો ફાયદો એ છે કે તે વપરાશકર્તાઓને બ્લોક કરેલા કે બ્લેક લિસ્ટેડ IMEI નંબરો તપાસવાની મંજૂરી આપે છે. સંચાર સાથી એપ ફરજિયાત નહીં. સરકારનું કહેવું છે કે જો યુઝર્સને એપ્લિકેશનનો ઉપયોગ કરવો હોય તો જ તેને એક્ટિવેટ રાખી શકે. જો નથી ઈચ્છતા તો એક્ટિવેટ કરવાની જરૂર નથી. આ ફરજિયાત નથી. યુઝર્સ ઈચ્છે તો ફોનમાંથી ડિલીટ પણ કરી શકે. સરકારની આ જવાબદારી છે કે આ એપ લોકો સુધી પહોંચાડવામાં આવે, કારણ કે તેનો ઉદ્દેશ નાગરિકોને છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓથી બચાવવાનો છે. સંચાર સાથી એપ શું કરે છે? આ સરકારી એપ વપરાશકર્તાઓને શંકાસ્પદ કોલની જાણ કરવા, મોબાઈલ IMEI નંબરો તપાસવા અને ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને બ્લોક કરવાની મંજૂરી આપે છે. સરકારના જણાવ્યા અનુસાર 5 મિલિયનથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને આજ સુધીમાં આશરે 3.7 મિલિયન ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલ ફોન બ્લોક કરવામાં આવ્યા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઈલ કનેક્શનને અક્ષમ કરવામાં આવ્યા. સરકાર આ આંકડાઓને એપ્લિકેશનની ઉપયોગિતા માટે મજબૂત દલીલ તરીકે ટાંકી રહી છે. ये कस्टमर प्रोटेक्शन की बात है
और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूँ। आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे। आप कोई मैंडेटरी नहीं है। आप अगर रजिस्टर नहीं करना चाहते, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते, तो रजिस्टर मत करो, वो डोरमेंट रहेगा। डिलीट करना है तो डिलीट कर लो। पर क्या हो, एक मिनट, पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है। तो हर व्यक्ति तक ये ऐप पहुंचाना हमारी जिम्मेदारी है। રાજનીતિના કેન્દ્રમાં સંચાર સાથી એપ. સંચાર સાથી એપ અંગે વિવાદ વચ્ચે સરકારે કહ્યું કે એપ્લિકેશન ફોનમાં રાખવી જરૂરી નથી, યુઝર્સ તેને ડિલીટ કરી શકશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ સ્પષ્ટતા આપી. ટેલિકોમ વિભાગે નવેમ્બરમાં નિર્દેશ જાહેર કર્યા હતા કે ભારતમાં વપરાતા ફોનમાં સંચાર સાથી એપ્લિકેશન ફરજિયાત રાખવી પડશે, જો કે તેમાં ફેરફાર કરીને મરજિયાત કરી છે. नहीं इस्तेमाल करना है तो रजिस्टर मत करो। जब आप रजिस्टर करोगे तभी तो एक्टिव होगा, रजिस्टर नहीं करोगे तो इनएक्टिव होगा। इसका मतलब संचार साथी ऐप हम डिलीट कर सकते हैं अपने फोन में? बिल्कुल डिलीट कर सकते हो आप। सिर्फ इनबिल्ट ऑप्शन है, उसे आप डिलीट कर सकते आप उसको जिस तरीके से अपने फोन पे दूसरे ऐप को दबाओगे और कहोगे डिलीट, वैसे इसको भी दबा सकते हो और कह सकते हो डिलीट। संचार साथी विपक्ष जो कह रहा है कि आप लोग प्राइवेसी का प्रॉब्लम क्या है कि विपक्ष कुर्सी के नीचे, कुर्सी के पीछे, कुर्सी के लिए मुद्दे ढूंढ रहा है। अब सभी भ्रमों को दूर करना सरकार की जिम्मेदारी है और सारे मुद्दे मैंने आपके समक्ष रख दिए कि आज तक पिछले 2 वर्षों में संचार साथी पोर्टल और संचार साथी ऐप के आधार पर कितनी सुविधा जनता को मिली है, कितना पैसा जनता का बचा है। और ये भी आंकड़े आपके सामने रखूं, एक साल में 2024 में अकेले हमारे देश के अंदर 22,800 करोड़ रुपए के फ्रॉड हुए हैं। एक तरफ विपक्ष चिल्ला रहा है कि आप फ्रॉड कैसे रोकेंगे, दूसरे तरफ अगर संचार साथी का ऐप हमने आम नागरिक को दे दिया तो कह रहे हैं पेगासस। तो करो तो मरो, न करो तो मरो। તો બીજી તરફ વિપક્ષે આ એપના માધ્યમથી જાસૂસી થશે તેવી આશંકા વ્યક્ત કરતા વિરોધ નોંધાવ્યો છે. I mean, clearly, it's ridiculous. Now, where else do they want to, I mean, citizens have their right to privacy. Even all of you must be having a right to privacy to send your own messages to family, friends, without the government looking at everything. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship. એપલ કંપનીએ ઉઠાવ્યો વાંધો. એપલે હજુ સુધી કોઈ પણ દેશમાં સરકારી એપ્સને ફોન પર પ્રી ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપી નથી. કંપનીની નીતિ અનુસાર વપરાશકર્તાની પરવાનગી વિના ફોન પર કોઈ તૃતીય પક્ષ એપ ઇન્સ્ટોલ કરી શકતા નથી. આના કારણે આ મુદ્દા પર એપલ અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. વધતા સાયબર ફ્રોડના કેસને કંટ્રોલમાં લાવી શકાય અને કેવી રીતે થ્રેડ્સથી બચી શકાય તે માટે આ સેફટી એપ લાવવામાં આવી. પણ કેટલાક લોકો ચિંતિત છે કે આ નિર્ણય તેમની ગોપનીયતાને અસર કરી શકે. જોકે સરકારનું કહેવું છે કે આ એપનો હેતુ ફક્ત સુરક્ષા વધારવાનો છે અને તે વ્યક્તિગત ડેટા પર નજર રાખશે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.